ઢોલી. એક ઢોલી પોતાના દીકરા સાથે વારાણસીમાં કોઈ તહેવાર પર ઢોલ વગાડવા ગયો હતો. તહેવારના અંતમાં, આલો તમારા પૈસા, તમારો દીકરો તો બહુ સારો ઢોલી છે. બાપુજી, મને આ તહેવારમાં બહુ મજા આવી. આજે તો તે કમાલનું વગાડ્યું દીકરા. અને બીજા ક્ષણે, આ તું શું કરે છે બેટા? ઢોલ વગાડું છું, બીજું શું? આજે તો જાણે મેં આકાશ આંબી લીધું છે. આટલો ઘોંઘાટ ના કર દીકરા, ક્યાંય ચોર સાંભળી લેશે. આ જંગલ તો ચોરથી ભરેલું છે. તેમને બેડાવવા માટે હું ફૌજી ધૂન વગાડું છું બાપુજી. જંગલમાં છુપાયેલા કેટલાક ચોરોએ ઢોલનો એ જોરદાર અવાજ સાંભળ્યો. શાહી ફૌજ શિકાર માટે જંગલમાં આવી છે કદાચ. થોડી વાર પછી, બસ દીકરા, આ ધૂનને ફક્ત એક જ વાર વગાડાય છે. પણ તેનો દીકરો વગાડતો જ ગયો. દીકરા, મારી વાત માન. ઓહ, તમે તો બેકારની ચિંતા કરો છો. જો હું કેવી રીતે ચોરોને ડરાવીને ભગાડું છું. અરે હશું, આ ધૂન ત્રીજી વાર વાગી રહી છે. આ ફૌજ નથી, લાગે છે કોઈ બહુ પૈસા કમાઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યું છે. ચાલો, પકડો એમને. જલ્દીથી ચોરોએ ઢોલી અને તેના દીકરાને શોધી લીધા. તમારી પાસે જે કંઈ છે તે અમને આપી દો, નહીં તો તમને મારી નાખીશું. અને પછી બધો સામાન લૂંટીને ચોર ભાગી ગયા. મેં તને રોકાવા માટે કહ્યું હતું ને, પણ તે મારી વાત ન માની. ખોટા સમયે વગાડીને ખોટા અભિમાન અને મૂર્ખાઈમાં તે પોતાના જ વિનાશને નોતરું આપ્યું. મને બોધ મળી ગયો બાપુજી. સાર, દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને યોગ્ય જગ્યા હોય છે.